ભગવતે વાસુદેવાય. ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ વૈષ્ણવજન એવં મહાનુભાવોનું. ગત સત્રમાં નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ જે પ્રસંગ આપણે શ્રવણ કર્યા. શ્રાદ્ધ પક્ષ વર્તમાનમાં ચાલી રહ્યો છે અને ઘણા બધા લોકો શ્રાદ્ધની પરંપરાનું અનુસરણ કરે છે. પણ મહેતા નરસિંહના પિતાનું જે શ્રાદ્ધ થયું છે એ એકમ એવ અદ્વિતીય છે. શીલ પ્રભુપાદ કહે છે કે શ્રાદ્ધમાં પિતૃઓને વિશેષ રૂપથી પ્રિય કોઈ વસ્તુ છે તો એ અન્ન છે. અને એ અન્ન જ્યારે ભગવાનને ભોગ લગાવ્યા પછી કોઈને પિતૃને આપવામાં આવે તો પિતૃઓ એનાથી વિશેષ રૂપથી સંતુષ્ટ થઈ જાય છે. પણ વિચાર એ કરો કે જેના શ્રાદ્ધમાં જ સાક્ષાત ભગવાન છે, સ્વયં ભગવાને જેના શ્રાદ્ધનું ભોજન કર્યું છે, તો એના માટે કોઈ અસંભવ વસ્તુ નથી, કોઈ સંશય નથી કે એના પિતાનો ઉદ્ધાર થયો હશે કે નહીં થયો હોય. તો અતિ સુંદર રોચક પ્રસંગ છે અને પ્રસિદ્ધ પણ છે નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ. તો એ શ્રાદ્ધ કર્મ જ્યારે પરિપૂર્ણ થયું તો બંને પતિ પત્નીનો વિશ્વાસ ભગવાનમાં ઓર વધારે દ્રઢ થઈ ગયો. બંને નામ સંકીર્તન દ્વારા ભગવાનની ભક્તિ કરે છે અને નિયમિત રૂપથી એકાદશી વ્રતનું પાલન કરે છે. તો એકાદશી વ્રત મહેતા નરસિંહની ભક્તિના પ્રભાવથી એના પત્ની પણ સારી રીતે સંપન્ન કરતા. અને એકાદશીના દિવસમાં બંનેનો એક નિયમ હતો કે ભજન સિવાય બીજું કોઈ કામ કરવાનું નહીં. તો એક પ્રશ્ન થાય ને, મહેતાને એમ થોય કાંઈ ધંધો થતો જ નહીં, એને તો એકાદશી હોય કે ન હોય શું ફરક પડે છે, એને તો રોજ ભજન જ કરવાનું છે. પણ અન્ય દિવસોમાં જમવા માટે અન્નનું રંધન કરવું, આ બધા સામાન્ય કાર્ય ગૃહસ્થીમાં થોડા થોડા ડિસ્ટર્બન્સમાં રહેતા. પણ બંને પતિ પત્ની એકાદશીમાં બિલકુલ ફ્રી રહેતા, કોઈ અન્ય કામ નહીં, કેવલ એક જ કર્મ છે, ભગવાનનું નામ સંકીર્તન ભજન કરવાનું છે. તો એક સમયે એક એકાદશીના સમયમાં એવું થયું કે માણેકભાઈ થોડા અસ્વસ્થ થઈ ગયા, પણ હવે એની મતિ ભગવાનમાં લાગી ચૂકી છે. તો અસ્વસ્થ હોવા છતાં પણ ભજનમાં લીન હતા. આપણી જેમ નથી, ક્યારેક ક્યારેક એવું લાગે હવે આજે તબિયત થોડીક બરાબર નથી લાગતી તો આજ જવા દો, કાલ માળા કરશું. પહેલાં એમની શ્રદ્ધા ઓછી હતી ભગવાનમાં, પણ નરસિંહ મહેતાના જીવનના અમુક ચમત્કારો, ભગવાનની કૃપાનું જ્યારે દર્શન કર્યું તો એની શ્રદ્ધા તે ભગવાનમાં એટલી થઈ ગઈ. તો આવી અવસ્થામાં પણ ભજનમાં લીન થઈ ગયા છે. કોટી જન્મ અર્જિતે પુણ્ય કૃષ્ણ ભક્તિ, શાસ્ત્રો કહે છે કોટી જન્મ, અનંત અનંત જન્મોનું અર્જિત પુણ્ય જે છે, કોઈ એક જન્મમાં જ્યારે આ સુકૃતિ ખુલે ત્યારે કૃષ્ણ ભક્તિ પ્રજાયતે, ત્યારે એને ભગવાનમાં ભક્તિ પ્રાપ્ત થાય.
કૃષ્ણ ભક્તિ એટલી સરળ નથી. પણ કોઈ ભગવાનના ભક્તની સંગતિ થાય તો આ ભક્તિ તત્કાલ પ્રાપ્ત થઈ જાય. આ સૌથી શોર્ટકટ માર્ગ છે ભક્તિને પ્રાપ્ત કરવા, સાધુ સંગ. તો માણેક મહેતીને નરસિંહ મહેતાના સંગથી ભક્તિ પ્રાપ્ત થઈ. બંને પતિ પત્ની ભજનના અનુપમ આનંદમાં ડૂબી રહ્યા છે. એવો દિવ્ય આનંદ અને ભજન કરતા કરતા પોતાનો સમય વ્યતીત કરે. મહેતા નરસિંહનો પ્રતિદિન ક્રમ હતો કે સવારમાં બ્રહ્મ મુહૂર્ત પૂર્વ દામોદર કુંડ, જુનાગઢમાં ગિરનારની તળેટીમાં દામોદર કુંડ છે, આજે પણ વિદ્યમાન છે. તો એ દામોદર કુંડમાં સવારે સ્નાન કરવાનું અને સંધ્યા સમયે દિવસમાં 2 વાર સ્નાન કરવા માટે જતા. અને સ્નાન કરવા જાય તો કીર્તન કરતા કરતા નીકળે તો હારે બીજા અનેક લોકો જોડાઈ જાય, જે ભક્તિમાં રુચિ રાખવાવાળા હતા. એવા પુરુષો અને સ્ત્રીઓ એમની સાથે જોડાતા અને એક આખી મંડળી બની જતી. ત્યાં સ્નાન કરવા જાય, સ્નાન કરીને પાછા આવે તો કીર્તન કરતા કરતા આવે. પ્રતિદિના ક્રમ છે. એની બાજુમાં, દામોદર કુંડની બાજુમાં એક ઉદ્યાન છે, બગીચો. તો એમાંથી થોડા ફૂલ લે, થોડા તુલસી પત્ર લે અને ઘર તરફ નીકળે. કારણ કે ઘરે ભગવાનના સ્વરૂપની જે સેવા પધરાવી છે, જે સ્વરૂપ પ્રાપ્ત થયું છે એમને, તો એમની સેવા માટે આ બધી તૈયારી કરતા. અને મુખે મહામંત્ર, ભગવાનનું નામ સંકીર્તન. તો ઘણીવાર જ્યારે આ પ્રસંગ મેં જોયો તો પુસ્તકમાં લખ્યું કે મહેતા નરસિંહ તે હરે કૃષ્ણ મહામંત્ર જપતા હતા. તો ઘણીવાર કોઈના મનમાં એવો સંશય થાય કે હવે એ તમે પાછું મહેતામાં આ ચોંટાડશો, ત્યાં તમારો મંત્ર છે. એટલે આવું લોકો કરતા હોય છે કે જે સંપ્રદાયના હોય તો કોઈ મહાન આચાર્ય હોય ને તો ત્યાં એનો મંત્ર કે આ ઈ જપ કરે છે. પણ આ જે ગ્રંથમાં લખાણું છે એ ગ્રંથ ઇસ્કોનનો નથી. પહેલી વાત એ છે. અને જેણે લખ્યું છે એ વ્યક્તિ ઇસ્કોનના નથી. એનો મતલબ એક તટસ્થ ભાવથી જેણે લખ્યું છે કે મહેતા નરસિંહ પણ હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરતા. સંકીર્તન તો એ છે યુગધર્મ, હરિનામ. તો કીર્તન કરતા કરતા આ એનો ડેઇલી ક્રમ છે. અને એકાદશીમાં વિશેષ તો મહેતા જ્યારે દામોકુંડથી પાછા ફરે તો રસ્તામાં અંત્યજ, એ જે બધો નિવાસ હતું એનું, એ એક એરિયો આવે વચ્ચે. તો જ્યારે એને ખબર પડે કે મહેતા નરસિંહ સ્નાન કરી, કારણ કે કીર્તન કરતા કરતા આવે તો ખબર પડી જાય. તો બધા અંત્યજ ભેગા થઈ અને મહેતાની સાથે ભગવાનનું નામ સંકીર્તન કરતા. પરમ આનંદ આવતો એને. અને મહેતાના દર્શન કરતા, એમને પ્રણામ કરતા. કારણ એ જેટલા પણ અંત્યજ હતા ને, આ બધાને મહેતા નરસિંહ ઉપર બહુ શ્રદ્ધા હતી. અને રોજ મહેતા નરસિંહનું દર્શન કરે એટલે દર્શન કરવા માત્રથી એને એમ થઈ જાય કે સાક્ષાત દ્વારકાધીશનું દર્શન થઈ ગયું છે. કારણ કે એને ભગવાન અને ભક્તમાં કોઈ અંતર નહોતું લાગતું. અને આ વાસ્તવિકતા છે. ભક્તમાલના પ્રારંભિક મંગલાચરણમાં નાભાજીએ લખ્યું છે, ભક્ત ભક્તિ ભગવંત ગુરુ ચતુર નામ વપુ એક, તિનકે પદ વંદન કિએ નાસે વિજ્ઞાને. તો આ ઉક્તિ એ લોકો સારી રીતે સમજતા હતા કે ભક્ત, ભક્તિ, ભગવાન અને ગુરુ, આમાં કોઈ અંતર નથી. તો એને થયું મહેતાનું દર્શન થઈ ગયું, સાક્ષાત ભગવાનનું દર્શન થઈ ગયું છે. એટલી શ્રદ્ધા હતી મહેતાની અંદર. એમ આત્મવત સર્વભૂતેશુના ભાવવાળા જે મહેતા નરસિંહ, તો એને આનંદ આવતો જોતા આટલા બધા લોકો કીર્તન કરી રહ્યા, ભગવાનનું નામ લઈ રહ્યા છે, એ પણ પરમ પ્રસન્ન. તો આ રીતે પ્રતિદિના ક્રમ ચાલતો. મહેતા નરસિંહ જોતા સંસારમાં કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી, બધા ભગવાનના અંશ છે. આત્મવત સર્વભૂતેશુ, ગીતામાં ભગવાન કહે છે કે બધા જીવોમાં પરમાત્માનું દર્શન કરતા. એવી સ્થિતિમાં હતા મહેતા નરસિંહ. તો નાત જાતના કોઈ ભેદમાં માનતા નહીં.
અને આવો ભેદ એમને હતો પણ નહીં. તો આ દ્રશ્ય નાગરી નાતે જોયું કે આ હવે રોજ હાલે છે, આ જાય ઓલે આવે, આ જાય આવે, અને આવડા નહીં તે કીર્તનનો લાભ આપતા જાય છે વચ્ચે. તો એમાંથી એક નાગર એણે જઈને એ અંત્યજ લોકો હતા એને પૂછ્યું, એ કે તમને મહેતાના દર્શનમાં આટલો આનંદ આવે છે, એના કીર્તનમાં એટલો આનંદ આવે છે, તો પછી એની યાર નાવા કેમ નથી જાતા તેમ? હોય ને, હવે અમુક જેને અણી કાઢવાની છે એ ગમે ત્યાંથી કાઢે. તો એ કે આ સંઘમાં જોડાઈ જાઓ, અરે તમે નાવા જાઓ, અરે એને ગુરુ બનાવો, કંઠી બાંધો, એને કયો તમને કંઠી બાંધી દે હે. તો ઓલા તો બિચારા હાથ જોડીને કહેવા માંડ્યા, એ બ્રાહ્મણો શું બોલો જ તમે, હે તમને ખબર નથી અમે કેટલા નીચ જાતિના છીએ કે અમારો પડછાયો તમારી ઉપર પડે તોય તમે સ્નાન કરો છો પહેર્યા કપડે, અને આવા નિમ્ન પરિવારમાં અમારો જન્મ થયો છે ને અમે મહેતા નરસિંહ બ્રાહ્મણ કુળમાં છે, તો એને જઈને કેમ કેવી કંઠી બાંધો તમે, ગુરુ કરો, આ અમારા માટે સંભવ નથી. તો હારે એક વ્યક્તિ હતો જેનું નામ હતું હનુમાન રાય. નાગરોના નામ છે ને, 700 ઘર છે, હજી ઘણા નામ છે આપણી પાસે. તો હનુમાન રાય એણે આ જે વાત કરતા હતા એનું નામ હતું અભિમાન રાય. તો હનુમાન રાય અભિમાન રાયને કીધું, એ કે એટલે આ તો તમે એની મશ્કરી કરવા ગયા ને, આ તમારી થઈ ગઈ કે, એને હકીકત તો મહેતાની મશ્કરી કરવી હતી ને, આમાં તો તમારી થઈ ગઈ છે. તો ઓલા અભિમાન રાય ગયા ને ઓલાને થોડું ખખડાવીને કીધું, હું બોલ્યા? ત્યારે પાછું બોલતા એ કે કાંઈ નહીં, અમે તો આટલા નિમ્ન કુળમાં છીએ, તો અમે એની યારે એનો સ્પર્શ આ બધું સંભવ નથી, ગુરુ કેવી રીતે કરવી અમે, એમ અમારા તો પડછાયાથી મહેતાજી અભડાઈ જાય ભાઈ, તો અમારે તો આ ગુરુ કરવું સંભવ નથી. અમે ખાલી વિચાર કરીએ છીએ મનમાં, પણ પ્રેક્ટિકલ આ થાય એવું નથી. તો અભિમાન રાયને થયું કે મોકો હારો છે, તો મોકે પે ચોકા માર દેના ચાહીએ. એ કે જો ઊંચ નીચ એના મનમાં આવું કાંઈ છે નહીં, એ તો બ્રહ્મ જ્ઞાની છે, બધાને એક માને છે. બાવો બેઠો જપે ને જે આવે એ ખપે, એને કાંઈ મેટર જ નથી કે આ નો હાલે બોલ્યું ન હાલે. તમે એક કામ કરો, કાલે એકાદશી છે, તમારે ત્યાં બોલાવો અને તમારે ત્યાં કીર્તન કરાવો, ઉત્સવ કરાવો અને બધા પવિત્ર થઈ જાઓ. લોકો તમને પાપી માને છે ને, તમે બધા પવિત્ર થઈ જાઓ. વૈષ્ણવની મહિમા તો તમે જાણો છો કે એમાં કોઈ નાત જાતનો કોઈ ભેદ હોતો નથી. ભક્ત તો ભક્ત છે, એકવાર કોઈ ભગવાનનો ભક્ત બન્યો પછી નાતી જાતિના કોઈ વિવાદ રહેતા નથી. ઉપદેશામૃતમાં રૂપ ગોસ્વામી કહે છે કે વૈષ્ણવોને ક્યારેય એની જાતિથી ન જોવા જોઈએ. આ અપરાધ છે. એ લોકો હરિનામ કરી રહ્યા છે, એનો જન્મ ચાહે ચાંડાળ પરિવારમાં થયો યા બ્રાહ્મણ પરિવાર, વૈષ્ણવ વૈષ્ણવ છે. ભક્તની કોઈ નાતી જાતિ નથી, એની એક જ જાતિ છે, એ ભગવાનના છે. તો મહેતા નરસિંહ પણ આ સિદ્ધાંતને જાણતા હતા. તો ઓલા એ લાગ્યું કે આ તીર બરાબર જઈ રહ્યું છે, અહીંયા કામ આપણું થઈ જાય. તો એણે કીધું કીર્તનનો પ્રોગ્રામ તમારે રાખવો જોઈએ તમારા ઘરે, અને ઉત્સવ થવો જોઈએ. તો તમારી અંદર જે તમને લાગે છે અપવિત્રતા છે, તમે બધા પવિત્ર થઈ જશો. હનુમાન રાય કહે, તમે એકવાર વાત તો કરો. મને એવું લાગે છે કે મહેતા નરસિંહ તમને ના નહીં પાડે, એવા ભક્ત છે, ના તો નહીં જ કહીએ. કે ઉત્સવ કરાવો ને, એકદમ ઠાઠથી ઉત્સવ કરાવો. તો એક અંત્ય છે એ કે આ અખતરો પહેલા એકવાર થઈ ગયો છે, ખબર છે ને? હો, તમે અત્યારે કહો છો કે મહેતાને બોલાવો અહીંયા કીર્તન કરવા માટે, અને તમે પાછા એને નાચ બાર મૂકશો પછી. કારણ કે પહેલા એકવાર આ ઘટના બની ગઈ છે, એટલે અમારે આ કાંઈ કરવાનું થતું નથી. અહીંથી નીકળે છે, અમે સાંભળીએ છીએ, મજા મજા છે. ભગવાનનું નામ સાંભળવાય મળે છે ને એના મુખેથી,
તો એક શુદ્ધ ભક્તના મુખેથી હરિનામ મળી રહ્યું છે, તમારે વાંધો શું છે? તો અભિમાન રાય કે હવે એને હું નાત બારે મૂકવાનો, કેમ? એ ઓલરેડી નાત બાર જ છે. વૈરાગી છે ને, વૈરાગીની કોઈ નાત હોય? એને તો કાંઈ લેવા દેવા છે નહીં. તો પછી ઉત્સવ કરાવો. અને જો હમણાં દામોકુંડથી નાઈન આવશે, અહીંયા પ્રસ્તાવ મૂકી દેજો સામે. કરો અરજ ને સારો ગરજ, હે ને? આમ આઘા ન ઉભા રહ્યો, આવે એટલે પગમાં પડી જાવ. પછી જુઓ તમારું કામ કેમ નથી થતું. એમ તમે એના ચરિત્રને જાણતા નથી. એ દેખાય છે ભગત, છે નહીં. પછી ચાલુ કર્યું, તમારા કુળમાં કોઈ રૂપાળી અથવા વિધવા હોય તો ધોળું ધોતિયું પહેરાવીને કરો રામ કી. અમે જઈએ છીએ, તમે વિચાર કરજો. આ એક અત્યંત કટુ વચન, એક વૈષ્ણવ અપરાધ જેને કહીએ કે એવી વાત. હવે નરસિંહ મહેતાના ચરિત્ર ઉપર આંગળી ઉઠાવી દીધી. અને એ સ્વાભાવિક છે કે કોઈ ભક્ત, કોઈ વૈષ્ણવ જ્યારે પ્રગતિ કરે એને રોકવાના બે માર્ગ છે. યા તો એની ઉપર ધનના સ્કેમનો આરોપ લગાવી દો કે આણે કોઈ ફાઇનાન્શિયલ સ્કેમ કર્યું છે, લોકોની શ્રદ્ધા ઓટોમેટિક તૂટી જાય. અને યા તો કોઈ સ્ત્રી યારે નામ જોડી દો એટલે એની શ્રદ્ધા લોકોની ઓટોમેટિક તૂટી જાય. આ બે બ્રહ્માસ્ત્ર છે જે અનાદિકાળથી ભક્તો ઉપર પ્રયોગ થતા આવ્યા છે, આજે પણ થાય છે. હા, કારણ કે આપણે જોઈએ છીએ સમાજમાં આ બે શસ્ત્ર પરફેક્ટ કામ કરે છે. અને બ્રહ્માસ્ત્ર એટલે છે કોઈ દી ફેલ નથી જતા. જેને નામ આરે જોડી દો એટલે એ ગયો બિચારો કામથી. તો આવું કહી અને આ લોકો થોડા સાઈડ થઈ ગયા. તો શંકા પ્રસાદે કીધું, તમે રૂપાળી કીધું, વિધવા કીધું, પણ સૌભાગ્યવતી કેમ ન કીધું? આ કેમ ભૂલી ગયા તમે? તો અભિમાન રાય કહે છે કે જો સૌભાગ્યવતી સ્ત્રી જે હોય એ તો એના મંદિરનું મોતિયું જોવાનું પસંદ નહીં કરે. કારણ એ છે કે સૌભાગ્યવતી સ્ત્રી જે છે એનો પતિ હયાત હોય, અને જેનો પતિ હયાત છે એ એના પતિની આજ્ઞામાં હોય. તો એક શંકા પ્રસાદ એનું નામ છે. શંકા પ્રસાદ કહે છે કે મેં ઘણી સૌભાગ્યવતી સ્ત્રીઓને મંદિર જાતા જોઈ છે. સારંગધર કેમ નથી બોલતા? નાતના પ્રમુખને કીધું, તમે જોયું છે કે નહીં કે જેના પતિ હયાત છે એ સ્ત્રી હોય મંદિરે તો જાય છે. તો અભિમાન રાય કે સારંગધર શું બોલે? હું જવાબ આપું, જે મરદ માણા હોય એની સ્ત્રી મંદિર ન જાય, બાયલા હોય એની જાય. અભિમાન રાય કીધું કેમ કે જેનો હાલતું હોય ઘરે એ તો પત્નીને કંટ્રોલ કરી રાખે. એ એમ કહી દે કે ભાઈ નથી જવાનું તો એ નહીં જાય. પણ જેનું ઘરે કાંઈ હાલતું જ ન હોય એ તો પતિને સામે થઈને વહી જતી હોય. તો શંકા પ્રસાદ કે તમારી વિચારધારાવાળા જો થઈ જાય તો આ જગતમાં કોઈ સ્ત્રી ભજન કરી શકે નહીં. એમ મંદિર ન જવા દે એટલે બાયલા કે તો જ પછી કોઈ સ્ત્રી ભજન જ નહીં કરી શકે ક્યારેય. તો અભિમાન રાય કે બાયલા નહીં તો બીજું શું કહી? તમે સ્ત્રી ધર્મ સાંભળ્યો છે? કેટલું શાસ્ત્રોમાં વર્ણન છે સ્ત્રી ધર્મના વિષયમાં, કેટલા મોટા મોટા ઉપદેશો છે. મને એવું લાગે છે કે તમે આ સ્ત્રી ધર્મને સાંભળ્યો નથી અને સમજાય નથી. પૂછો આ સત્યપ્રસાદ નહીં. તો સત્યપ્રસાદે કીધું કે હા, ભગવાન અને પતિ બેયમાં કોઈ અંતર નથી. શાસ્ત્ર કહે છે પતિને પરમેશ્વરની જેમ પૂજા કરવી જોઈએ. તો પતિના રૂપમાં પરમેશ્વર ઘરે જ છે તો ભાઈ બહાર ગોતવાની શું જરૂર છે એને? બહાર ક્યાંય જવાની જરૂર જ નથી. ત્યારે શંકા પ્રસાદ કહે છે કે જો નારી ધર્મનો ઉદ્દેશ્ય એવો છે કે એણે ક્યાંયથી સત્સંગ કરવાનો જ નહીં, તો
મને એક વાતનો જવાબ આપો કે એ મંદિરે દર્શન કરવા જાય, સત્સંગમાં કથા સાંભળવા જાય, તો એના જ્ઞાન બુદ્ધિમાં વધારો થાય કે ઘટાડો થાય? શંકા પ્રસાદનો શંકા કરે છે. તમારું શું કહેવું છે? વધે કે ઘટે? બધા અસમંજસમાં છે. આવડા કહે છે વધે. ઓકે. સત્યપ્રસાદે કીધું કે ભાઈ આમાં બે વાત છે. જો ન્યા જઈને એ બોધ લે, નીતિથી વર્તે તો મુક્તિ મળે, નહીં તો પૂજારીના પેટની દુકાન અને વ્યભિચારી પુરુષોનું વિશ્રામ સ્થાન બની જાય. બે વસ્તુ એણે બતાવી કે કોઈ સ્ત્રી જો સત્સંગમાં, મંદિર કે કથામાં જાય, ત્યાં જઈને જો એની ઈચ્છા મુક્ત થવાની છે, ઉપદેશ સારી રીતે ગ્રહણ કરે તો એની મુક્તિ થશે, અને નહીતર કોકના હાથમાં આવી જશે. તો શંકા પ્રસાદ કે તમારું શું કહેવું? સ્ત્રીઓને અજ્ઞાનમાં જ રાખવી તમારે? તો અકળ શંકર કે કાકા, કાકી મંદિરે જાતા હોય એવું લાગે છે, નહીતર તમે આટલી માથાકૂટ ન કરવામાં. શંકા પ્રસાદ અકળ શંકરના કાકા છે, કાકી જાતા લાગે હે ને, નહીતર આટલું બધું તમે સ્ત્રીઓનો પક્ષ શું કામ લ્યો છો? શંકા પ્રસાદે કીધું કે જાય છે, એક વાર નહીં 1000 વાર જાય છે કે, અને હું ખોટું નથી માનતો એમાં. કેમ વિવેક પ્રસાદ, હું કેવું તમારું? તો વિવેક પ્રસાદ કે ભાઈ તમે તો શૂરવીર છો, એટલે તમારા ઘરે વાંધો ન આવે, પણ બીજાના બૈરાએ ન જવું જોઈએ. બધા પોતપોતાનું મંતવ્ય રજૂ કરે છે. તો શંકા પ્રસાદ કે તમારું ખરું, જેણપા ત્રાજવું નમે એણપા બેહોત તમે. તો એણે કીધું કે ના ના, મને જે લાગે છે એ હું કહું છું. સ્ત્રીઓએ સ્ત્રીથી જ ઉપદેશ લેવો જોઈએ. પછી જેણે ઉદાહરણો આપ્યા કે ભાઈ સીતાજીને ઉપદેશ આપ્યો, કોણે આપ્યો? અનસુયાજીએ. સત્યભામાને ઉપદેશ કોણે આપ્યો? દ્રૌપદીજી. આ બધા પ્રસંગો જે શાસ્ત્રોમાં હતા એના કોટેશન માંડ્યા આપવા કે સ્ત્રીઓએ હંમેશા સ્ત્રીઓથી જ ઉપદેશ લેવો જોઈએ. તો સાધુ સંઘ કોને કરવાનો? બોલે પુરુષોએ. પુરુષોએ સાધુ સંઘ કરવાનો, સંત સમાગમ કરવાનો, સંતો પાસેથી જે સાંભળી ના આવે એ ઘરે આવીને સ્ત્રીને કહી દેવાનું. એમાં કેટલું? જેટલું એને કામનું હોય એટલું જ, બધું નહીં. એને જે લાગુ પડતું હોય, એને કામ ન હોય એટલું એને કહી દેવાનું. એટલે એના હિતમાં જે હોય એના હિતની વાત કરવાની છે તમારે. તો સત્યપ્રસાદ કહે છે કે જો ભાઈ પતિની સેવા કરવી એ જ સાચી સેવા છે. શંકા પ્રસાદ કે હાલો મારું સમાધાન થઈ ગયું. સૌભાગ્યવતી સ્ત્રીનું જે પ્રશ્ન મેં પૂછ્યો તો એનો જવાબ મને મળી ગયો. પણ બીજો પ્રશ્ન એ છે કે વિધવા છે એનો શું ધર્મ છે? બોલે એમાં ક્યાં વિચારવાનું? વિધવા માટે એક જ છે, સંન્યાસ ધર્મ. જેમ સંન્યાસીઓ રહે એમ વિધવા સ્ત્રીઓએ રહેવું જોઈએ. તો સમજુ પ્રસાદ નામનો એક વ્યક્તિ એણે કીધું કે હવે બસ કરો, આ તમે જે બધી ચર્ચાઓ ઉપાડી છે, નરસિંહ મહેતા માટે કોઈ શંકા કરવા જેવું નથી. કેમ? બોલે ભગવાનના પરમ ભક્ત છે, વૈષ્ણવ છે, અને તમે લોકો જે એના વિષયમાં બોલી રહ્યા છો ને એ મને ઠીક લાગતું નથી. ત્યારે સારંગધર કહે છે ગમે એ થાય પણ ઓલા અંત્યજોને ત્યાં કીર્તન ગોઠવવાનું તો થાય છે. હવે એના માટે સામ દામ દંડ ભેદ જે નીતિ પ્રયોગ કર્યો એ કરો, પણ કીર્તન તો એને ત્યાં ગોઠવવાનું છે. ત્યારે અભિમાન રાય કે આ કીર્તન તો ગોઠવવું જ પડશે. કેમ? આ જે નાટક ચાલુ કર્યા છે એણે, આ ગમે એમ કરીને આને ભજનની ખો ભૂલાવી દેવાની. ખો સમજો છો ને? ટેવને ગુજરાતીમાં ખો કે, આ ભૂલાવી દેવાની છે. બ્રહ્મજ્ઞાની હોવાનો દાવો કરે છે, પણ આનું જો બધું નાશ ન કરાવી દઈ તો આપણે નાગર બ્રાહ્મણ નહીં. આખી મીટિંગમાં બધું નક્કી થયું. બીજા દિવસે સવારે આ નાગર ટીમ પહોંચી ગઈ અંત્યજોને ન્યા. તો અંત્યજોએ કીધું એટલે આ પાછા આવ્યા જ તમે?
ઓલા કે પણ અમારો એક ભાવ છે કે ભાઈ તમારે ત્યાં કીર્તન ગોઠવાય. એટલે વિચારમાં પડી ગઈ કે કોઈ દિન આને આજ આપણી ઉપર કેમ આટલો પ્રેમ આવે છે. જો અચાનક કોઈ પ્રેમ કરવા માટે ધ્યાન રાખવું જોઈએ. હા, આપણે આચાર્યો સાવચેત કરે છે કે અચાનક જે શત્રુઓની અચાનક કૃપા માંડે કરવા તો વિચાર કરવો પડે ને. તો અંત્યજોએ કીધું કે ભાઈ અમે તો બધી રીતે અમારી મર્યાદામાં છીએ. તો આવડાણે કીધું નહીં, કાલે અમે જે કીધું એની ઉપર શું વિચાર કર્યો તમે? તો એ કે અમે તો વિચાર કર્યો કે આઘા હારા, અમારે મહેતાને કાંઈ સ્પર્શ કરીને એને અપવિત્ર કરવા નથી. પણ હવે આવડા બ્રાહ્મણ એટલે બુદ્ધિમાન તો ખરા. એ કે આમ તમને એવું ન થાય કે આમ હળી મળીને ભજન કરવી એમ કે બધા? તો એ કે હળી મળીને ભજન કરવાનું કોને ન ગમે? આ તો બધાને ગમે. પણ અમે જઈ એકવી એમ નથી. તો અભિમાન રહે કે તમે હું કામ ચિંતા કરો? કેમ? એના માટે બધા હરખા છે. તમે એકવાર માગણી તો મૂકી જુઓ. જે માગણી મૂકશો ને એ પૂરી કરી દે, મને પાક્કો વિશ્વાસ છે. તો શંકા પ્રસાદ કે હવે આ અંત્યજની મરજી નથી તો તમારે કીર્તન કરાવીને શું કામ છે? પણ એટલું બધું ઓલા બિચારા ના પડે નથી કરાવવું કીર્તન, તો આ પરાણે ભી કરે દે. તમારે શું એટલું બધું છે કે એને ત્યાં કીર્તન કરાવી જ લેવું જ તમારે? ત્યારે અભિમાન રાય કે એક વાર જો મહેતા અહીંયા ભજન કરે એટલી વાર છે ને, કાલ નાચમાં ડખો ન થાય મને કહેજો. અને આપણે તો નાચમાં ડખો લેવો છે, કારણ કે આને ભજન કરવાનું નથી, નવરા નવરા કામય શું છે, કીર્તન ગોઠવવાનું થાય છે. તો શંકા પ્રસાદ કે જુઓ, મહેતા નરસિંહનું ખરાબ કરતા તમારી ઉપર વિપત્તિ ન આવી જાય ને એનું ધ્યાન રાખજો. મને તો પાક્કો વિશ્વાસ છે કે આ ભક્ત છે, વૈષ્ણવ છે, અને આમાં ઊંધું પડે એટલે જે કરો એ વિચાર કરીને કરજો. કારણ કે વૈષ્ણવ અપરાધ એ જમાનામાં એટલું ફેમસ નહોતો, પણ ચૈતન્ય મહાપ્રભુની કૃપાથી આજે આપણે જાણીએ છીએ કે વૈષ્ણવ અપરાધ એક ભક્તિ માટે કેટલો ખતરનાક વિષય છે. ભક્તિમાં સૌથી મોટી બાધા જે છે એ વૈષ્ણવ અપરાધ છે. અને એટલા માટે વિચારો. ત્યારે હનુમાન રાય કહે છે કે તમે આ બીજાને હલવાડવાની ટ્રાય કરો છો આમાં, પણ તમને ખબર તમારા ઘરે શું થાય છે? હું એ કે તમારી દીકરી એટલે મહેતા નરસિંહની મામી, અભિમાન રાયની દીકરી એ મહેતા નરસિંહના મામી થાય. જ્યારે જ્યારે આ ઉત્સવ કરે છે, કીર્તન રાખે છે, તો કીર્તનના મધ્યે જ્યારે મહેતા નરસિંહને તરસ લાગે ત્યારે પાણી પાવા આ તમારી દીકરી જાય છે. હવે આ તમે આ બીજાને હલવાડવાની ટ્રાય કરો, પેલા ઘરે જોવો. એ કે તો અભિમાન રાયની દીકરી, એના પતિનું મૃત્યુ થયું છે, વિધવા છે, પણ આના મામી થાય મહેતા નરસિંહ, અને સત્સંગમાં એને રસ, નરસિંહ મહેતાને પૂર્ણ શરણાગત, અને આ સેવા એણે સ્વીકારેલી. તો આવડા એણે જ્યારે કીધું, અભિમાન રાય કે કોણ? એનું નામ હતું માનબાઈ. તો એણે કીધું કે આ માનબાઈ મારી દીકરી અને આને પાણી પાવા જાય છે? એ કે હા. અભિમાન રાય કે સાંભળ્યું તું, મારા જમાઈના ગયા પછી આ બગડી ગઈ છે. ત્યારે એક નાગર બોલ્યો કે અભિમાન રાય તો કહે છે કે જે વિધવા હોય એણે સંન્યાસીનો ધર્મ પાળવો જોઈએ. તો નિશ્ચય પ્રસાદ કે જો ભાઈ આમાં ખોટું કાંઈ નથી, કીર્તનમાં રાતે એને પાણી પીવડાવતા મેં જોઈ છે. ત્યારે અભિમાન રાય કે જો તમે કહેતા હોય આ સાચું હોય તો જો કીર્તન નક્કી થઈ જાય અહીંયા, તો એને આજ રાતે રૂમમાં બંધ કરીને તાળું મારી દઉં, આજ નો આવવા દઉં કીર્તન. ત્યારે સત્યપ્રસાદ કહે છે કે ગમે એટલી ચતુરાઈ કરો, આજે આખું પ્લાનિંગ તમે બનાવી રહ્યા છો કે એને રૂમમાં બંધ કરી દેવાના, કીર્તનમાં કંઈક ડિસ્ટર્બન્સ ઊભું કરશો, તકલીફ થાય, ચતુરાઈ ગમે એટલી કરો, પણ નરસિંહને જો પીડા આપશો તો ભોગવવું
પડશે. આ યાદ રાખજો, કારણ કે ભગવાન સાચાનો સંગી છે. સત્ય પક્ષ જેનો છે એના પક્ષમાં ભગવાન રહે છે. એટલે જે કાંઈ કરો એ વિચારીને કરજો. અને અહીંયા પ્લાન બન્યો કે અંત્યજને ત્યાં કીર્તનને લઈને મહેતા નરસિંહ ઉપર આવી બદનામી કરવા માટે આ નાગરો ભેગા થયા છે, જેઓ પોતાના ભક્તનું કષ્ટ ભગવાન સહન કરતા નથી. દ્વારિકામાં બેઠા બેઠા ભગવાને વિચાર કર્યો કે મારા ભક્ત માટે આ સમસ્યા ઊભી કરે છે. ભગવાને કીધું તો હવે આ વખતે ખેલ નાખું હું. એમ આવ્યા ભગવાન સાક્ષાત અંત્યજનો વેશ લઈને જુનાગઢમાં આવ્યા. જુનાગઢમાં આવીને એ જ અંત્યજવાસમાં એક મકાન ભાડે રાખ્યું. હવે પરદેશી અંત્યજ છે, કોઈ ઓળખતું નથી, ઘર અલગ લીધું છે, કોઈની હારે કોઈ વ્યવહાર નહીં. તમે વિચાર કરો, અંત્યજ જેવી નાતમાં ભગવાન પ્રગટ થઈ ગયા. એના માટે તો કોઈ મુશ્કેલ નથી. કોઈની હારે કોઈ લેવા દેવાનો કાંઈ વ્યવહાર નહીં, બસ ઘરે રહેવાનું, ભજન કરવાનું. અને રોજ સવારમાં જ્યારે એ મંડળી નીકળે મહેતા નરસિંહની, એ મંડળીનું દર્શન કરે ભગવાન, કીર્તન, અને એવું કીર્તન કૂદી કૂદીને ભગવાન કીર્તન કરે. અને આખા જૂનાગઢમાં વાત ફેલાડે કે કોઈ એક નવો અંત્યજ રહેવા આવ્યો છે જૂનાગઢમાં, પરદેશથી આવ્યો છે, બહુ ભક્તિવાળો. એક જ દિવસમાં ખબર પડી ગઈ. એવી ભક્તિ છે એની કે મહેતાને જોવે ને તો એ કીર્તનમાં નાચે આવું તો કોઈ નાચતું નથી. કોઈએ પૂછ્યું નામ શું છે? બોલે એનું નામ દ્વારકો છે. એનું નામ છે, ભગવાને નામ રાખ્યું છે દ્વારકો. કારણ કે અંત્યજ કુળની અંદર નામ બધામાં આ રીતના જ હોય. હમણાં થોડાક આગળ કહીશ નામ, એટલે તમને સમજાઈ જાય. પછી અભિમાન રાયા સાંભળ્યું એટલે એ આ દ્વારકાને મળવા આવ્યા. મળવા આવ્યા એટલે પરિચય પૂછ્યો એ કે તમે, બોલે હું પરદેશથી આવ્યો છું અહીંયા રહેવા માટે. એમ હું કરો? હું બોલે ભજન કરું. એમ મારું નામ અભિમાન રાય છે. હા, જોવામાં લાગો નાગર બ્રાહ્મણ લાગો છો. બોલે હા. દ્વારકાએ થયું કે મોકે પે ચોકા મારના ચાહીએ, હે ને? તો એ કે આમ તમારા ગામથી અહીં જુનાગઢ કેમ આવ્યા રહેવા? બોલે રહેવા તો એટલે આવ્યો કે સાંભળ્યું છે કે અહીં એક મહાન ભક્ત છે મહેતા નરસિંહ, અને મારી ઈચ્છા એવી છે કે મારા ઘરે એ આવે અને કીર્તન કરે. હવે તમે તો નાગર બ્રાહ્મણ છો એટલે મહેતા નરસિંહ તમારી જ નાચના ને? બોલે હા, અમારા જ કે બ્રાહ્મણ, એ નાગર બ્રાહ્મણ, અમે નાગર બ્રાહ્મણ. તો એક કામ કરો ને, હવે નાચવાળા નાચનું તો માને, તમે મહેતા નરસિંહને કહો ને મારે ત્યાં કીર્તન કરવા આવે, મારે કીર્તન રાખવા જ ઘરે. તો અભિમાન રાય કે એવું છે? એને જો આ તો ઓર આસાન થઈ જાય આપણું કામ. એણે કીધું કે સમદ્રષ્ટિ સર્વ વર્ણ છે, વળી અધિક ન્યૂન લેતો નથી. અમો જોયું ઝાજી વાર, ભાઈએ ના કદી કહેતો નથી. અભિમાન રહે કે મેં તો એવું જોયું છે કે જ્યારે જ્યારે કોઈ રિક્વેસ્ટ લઈને જાય એની પાસે, કોઈ યાચના કરે, ના તો એણે જીવનમાં પાડી જ નથી કોઈ દી. તને શું કામ ના પાડે? દ્વારકો કે પણ હું કહું ને કદાચ એને એમ થાય કે ભાઈ અંત્યજ શું, જાવું ન જાવું, જો સામે થાવે છે નાય નહીં કે. અને તું તારી પ્રસ્તાવના મૂકી દે. પણ ઓલો કે નહીં માને તો એ કે ટેકો કરવા હું ઊભો છું વાહે તમને. તો ભગવાનના રૂપમાં એ દ્વારકો શું કહે છે? હું આજીજી કરું, પણ જો મહેતા થોડું ના બાજુ જાય તો તમે પાછા ટેકો કરવા ઊભા રહેજો વાહે. એટલે કે અભિમાન રહે કે અહીંયા જ ઊભો છું. અને એટલામાં મહેતા નરસિંહ આવ્યા. મહેતા નરસિંહનું કીર્તન જોઈને ભગવાન ઓર આનંદમાં એટલા જોરથી ઉછળી ઉછળીને કીર્તન કરતા હતા. મહેતા નરસિંહે જે હારે હતા એ સંતોને કીધું કે જોવો આની ભક્તિ જોવો. હા, શું ભક્તિ છે આની, શું એના પ્રેમમાં, એનો પ્રેમ એના હૃદયમાં ઉછાળા મારી રહ્યો છે. અને દ્વારકાએ જોયું, મહેતા નજીક આવ્યા, કીધું જય દ્વારકાધીશ મહેતા. તો નરસિંહ મહેતાએ કીધું જય દ્વારકાધીશ. દ્વારકો કે એક ઈચ્છા છે મનમાં. શું?
બોલે મારા આંગણે કીર્તન કરીને ભગવાનની જય બોલાવી છે, તો તમે પધારો તો તમારો બહુ મોટો ઉપકાર રહેશે મારી ઉપર. મહેતા કે કીર્તન કરવું છે? બોલે હા. જય બોલાવી? હા બોલાવો. અરે ભગવાન કે એમ નહીં, તો તમે ભક્ત શિરોમણી છો, ભક્તોમાં સર્વશ્રેષ્ઠ, આ દાસનું આંગણું પાવન કરવા આવીને તમે. મહેતાને એમ કે આને કીર્તન કરવું છે એકલા એકલા. તેને કીધું કરો, કાંઈ વાંધો નહીં. એ કે એમ નહીં, તમારે આવવાનું કીર્તનમાં. તો મહેતા નરસિંહ કે બહુ સારું, આંગણું લીપાવીને તૈયાર રાખો, ગાયના છાણથી લીપાવી દે એટલે પવિત્ર થઈ જાય, અને જે સ્થાનમાં કીર્તન એની આજુબાજુ તુલસી રોપાવી દે. ગામડામાં ત્યારે સરળ હતું, તુલસી ક્યાંયથી મળી જાય. એ કે તુલસી રોપાવી દો, અને વૃંદાવનમાં આજે આપણે કીર્તન કરશું. એ છે ને તુલસી જ્યાં છે એ જ વૃંદાવન છે. તો આજ કીર્તન અહીંયા થશે. બોલો દ્વારિકાધીશ ભગવાન કી. મહેતા નરસિંહે જય બોલાવી દીધી. અભિમાન રાય કે હવે પાકું કન્ફર્મ, ભગવાનની જય બોલી ગઈ, હવે કન્ફર્મ થઈ ગયું છે. અને નાગરો ખુશ ખુશાલ. હા, એ કે લ્યો આપણે જે કામ હાથ કરવા નતું, આ દ્વારકાએ કરી નાખ્યું છે કે. અને અભિમાન રાય તો મંડ્યા આટા મારવા જુનાગઢમાં, જેમ લગ્નમાં જાનડીયું આટા મારતી હોય ને એમ આટા મારે છે. આજ તો એને હતું કે આજ તો આપણું કામ પાર પડી જવાનું છે. એ કે આમ કરતા કરતા સંધ્યા થઈ. સારંગધર મહેતા અભિમાન રાયને કહે છે ઘરે જાઓ. એટલે ઘરે હું કામ, આજ ક્યાં ઘરે જવાનું છે કે. અરે એમ નહીં, ઘરે બધી તૈયારી કરો, થોડુંક આમ રેડી થઈને આવો, આજ જમવાનો બધો પ્રોગ્રામ કેન્સલ, આજ તો મહેતાની પટ્ટી ઉતારવાની છે આપણે, ઘરે નથી જવાનું. સારંગધર કે હમણાં થોડી વારમાં કીર્તનનો સમય થાય, અને ઘરે તમને જમવા નથી મોકલતો, કપડાં પહેરવા નથી મોકલતો નવા, તો ઓલીને તાળું મારીને બંધ નથી કરવાની કે. યાદ છે કે ભૂલી ગયા છો અહીંયા? અરે સારું થયું યાદ કરાવ્યું તમે. એ તો હું ભૂલી ગયો. એ કે હું જાઉં છું ઘરે, તમે બધા અહીંયા બેહજો ને હું સીધો આવીને મંડળમાં એન્ટ્રી લઈશ. આટલું કહીને અભિમાન રાય ઘરે ગયા. ઘરે જઈ અને પોતાની પુત્રી જે છે એને કીધું કે આજે તારે આવવાનું છે પિયર, કારણ કે એ સાસરે રહે છે ને, એને પિયર બોલાવી લીધી પહેલાં કોઈના દ્વારા કહેવરાવીને. તો ઘરે જ્યારે સંધ્યા સમયે પહોંચ્યા ત્યારે જોયું કે દીકરી ઘરે આવી ગઈ છે. જઈ અને એણે જોયું તો દીકરી તૈયાર થઈ રહી છે, ફર્સ્ટ ક્લાસ ક્યાંક બહાર જવાની તૈયારીમાં છે. તો માનબાએ કીર્તનમાં જવાની તૈયારી, એને ખબર પડી આજે એકાદશી એટલે ક્યાંક ને ક્યાંક કીર્તન તો હશે જ. કીર્તનમાં જવાની તૈયારી કરી. અભિમાન રાયે પૂછ્યું કેમ છોકરી, કઈ બાજુ જવા તૈયાર થઈ છે? પિતાના મુખેથી જ્યારે આવા વચન સાંભળ્યા એટલે માનબાએ કીધું કે આવા તુચ્છ શબ્દો કેમ? કોઈ તુચ્છ વ્યક્તિ બોલે, આ ભાષા તમારી બરાબર નથી. અભિમાન રાય કહે છે જ્યારથી તું ભજનમાં જવા માંડી છો ને, મારી આબરૂ ધૂળ ધાણી થઈ ગઈ છે. લોકો મારી ઉપર કેવા કેવા આક્ષેપ લગાવે છે, અને તને એનાથી કાંઈ ફરક પડતો નથી. અને એ તે કોના ભજનમાં? એક ભિખારીના ભજનમાં જા છો. ત્યારે માનબાઈ કહે છે કે મહેતા નરસિંહ માટે આવા તુચ્છ શબ્દ, પિતાજી યાદ રાખો, નિંદા કરીને નરકના દરવાજામાં પરાયણે ઘૂસો છો તમે અંદર. આ નાગર બ્રાહ્મણમાં જન્મ થયો છે ને, તો નરક તો તમે નહીં જાઓ, પણ આ તો પરાયણે નરક જવાની તૈયારી કરો છો આવા ભક્તની નિંદા કરીને. અભિમાન રાય કે આજકાલની આ આવેલી છોકરી તો મને શિખામણ આપે છે, જ્ઞાનની ગોળી મોટી થઈ ગઈ હોય. જો માનબાઈ કે મારે મારા ગુરુ નરસિંહ મહેતાના ભજનમાં જવું છે. તો અભિમાન રાય કે ગુરુનું થવા બેઠું છે બુરુ, અને આજે હું એનું કરવાનો છું પૂરું. પણ માનબાઈ કે આટલું અકળાવાનું કારણ શું છે? અભિમાન રાય કે કારણ તો છે, વિધવા થઈને ભજનમાં ભટકે છો ને, આ કલંક છે. અને એમાંય આજે તો અંત્યજવાસમાં કીર્તન છે, અને આવી જગ્યાએ જાય શું મારી આબરૂ રહેવાની છે એમાં?
ત્યારે માનભાઈ એક બહુ સુંદર વાત કરી કે પુત્રી જો પ્રભુ ભજે અને પિતાને લાંછન લાગે, આવું મેં ક્યારેય સાંભળ્યું નથી. આજ પહેલી વાર જીવનમાં સાંભળું છું કે પુત્રી ભજન કરે તો પિતાને કલંક લાગે. અને પિતાજી તમે જાણો છો કે કેવા કામ કરવી તો કલંક લાગે, એ મારે વર્ણન કરવાની જરૂર નથી. નથી જાણતા તમે આ અભિમાન રાય કે ભજનમાં જાય ત્યાં સુધી તો ઠીક હતું, પણ ભજનમાં પાછી ઊભી થઈને વચ્ચે બધાને જોતા જે તું પાણી પીવડાવે છો ને એમાં મારું આ શરીર હળગી જાય છે આખું. એ આખા સત્સંગમાં બીજી કોઈ સ્ત્રી, બીજી કોઈ વિધવા નથી, તારે જ પાણી દેવું પડે. ત્યારે માનભાઈ કહે છે કે પિતાજી આમાં સંદેહ કરવા જેવું તમારે છે નહીં કાંઈ. કેમ? શું કામ પાણી આપું છું એને? અને મેં મારી કોઈ મર્યાદા નથી તોડી એમાં. પાણી એટલે પહેલું મહેતા નરસિંહ બ્રાહ્મણ છે, બીજું ભગવાનના મહાન ભક્ત છે, વૈષ્ણવ છે, ત્રીજું સંબંધમાં મારો ભાણેજ છે, ચોથું હું એને ગુરુ માનું છું, અને પાંચમું પાણી પાવાનું પુણ્ય છે. આ સમજીને હું એને પાણી આપું છું, આમાં મારો બીજો કોઈ વિચાર નથી. અને હું જ પાણી આપું તો પીવે એવું નથી, હું નહીં આપું તો કોઈ બીજું આપી દે. પાણી આપવા વાળા ઘણા લોકો છે. અભિમાન રાય કહે છે તું સારી છો, પવિત્ર છો, મને એ બધી જ ખબર છે, તારામાં કોઈ દોષ નથી, પણ જગત સારું નથી. બોલવામાં બારી જડે આવું આચરણ શું કામ કરવું છે આપણે? કે આપણે જઈએ સત્સંગમાં લોકો આપણી વાતો કરે, આવું શું કામ કરવું છે? જાઓ ઓરડામાં જઈને સૂઈ જા. માનભાઈ કે એક કામ કરો, સત્સંગમાં જવા દો, ભજનમાં પાણી નહીં પીવડાવવું, ભજનમાં જવા દો ખાલી. અભિમાન રાય કે આજ તો કોઈ કાળે જવાનું નથી. માનભાઈ કે ભજનમાંય નહીં બેહવાનો, ખાલી ગુરુના દર્શનની તો આજ્ઞા આપો, દર્શન કરીને હું આવી જઈશ પાછી. અભિમાન રાય કે જોયો ગુરુ, હવે આવા નમાલા ગુરુ હું પાર પોગાડવાના આવી ગયા. અને એક સુંદર વાત એણે કરી કે અવનીમાં અધર્મને આચરે, ગુમાની ગુરુ થઈને ફરે, કળેથી કામ કપટ ના કરે, શિષ્યના સંકટને શું હરે. આ કળિયુગી ગુરુના લક્ષણ અભિમાન રાય બતાવે છે. સમજમાં આવે છે? તો પછી વ્યાખ્યા ન કરવું એમ એની. પૃથ્વીમાં પૂજાવા પંડે, આડંબર આદરે, ખોટાને સાચું ઠેરવવા મત તાણીને મરે. હું કરતાને હું છું ઈશ્વર, ખરું ન જાણે ખરે, પરધન હરતા હરકત આવે, અંતરમાં રહે અરે. સેવકની સુંદર નારીને નિરખી નયના ઠરે, મોહનની મૂર્તિને મૂકી ધ્યાન અહોનિશ ધરે. અબળાને આલિંગન આપે, દૈવ્ય થકીના ડરે, બાપુ બુદ્ધિ ક્યાં બાળી છે, નવ તારે નવ તરે. આ ગુરુની દશા છે એ કે. તો માનબાઈ કે તમે જે વર્ણન કર્યું છે ને પિતાજી, મારા ગુરુ આવા નથી. સદગુણોનો ભંડાર છે, સદગુણોની ખાણ છે. અભિમાન રાય કે તારો ગુરુ જ્ઞાનનો ગોળો ને આંધળાની આંખનો ડોળો. પણ માનભાઈ એક સિદ્ધાંતની વાત કરી છે, સમજવા જેવી છે ધ્યાનથી, કે ગુરુના ઉપદેશથી પાર પમાય, ગુરુમાં ગુણદોષ જોવાથી નહીં. કોઈ વ્યક્તિને ગુરુ માન્યા છે તો એના ગુણ કે દોષનું દર્શન કરવાથી કોઈ ભવસાગર પાર થોડી થવાનો છે. ગુરુ જે ઉપદેશ આપે છે પાર તો એ લઈ જવાના છે. પ્રભુપાદને એક વ્યક્તિએ પ્રશ્ન કર્યો વિદેશમાં કે સ્વામીજી તમે આ જે પ્રચાર કર્યો, તમે હમણાં આ બધા ભક્તો બનાવ્યા છે, આ જે ઉપદેશ આપે એ સાંભળવાથી કોઈ ભવસાગર પાર થાય ખરા? પ્રભુપાદ કે વાય નોટ. કેમ? તો કે અમને જ નથી લાગતું કે આમાં કાંઈ પૂર્ણતા હોય કે આ બરાબર છે. પ્રભુપાદ કે બની શકે મારા શિષ્ય અપૂર્ણ હોય, પણ એ જે જ્ઞાન બોલે છે એ ભગવદ્ ગીતાથી આવ્યું છે એટલે એ પૂર્ણ છે. સમજે? વ્યક્તિ અપૂર્ણ હોઈ શકે, જ્ઞાન તો શાસ્ત્રથી આવ્યું છે ને, એ તો પૂર્ણ છે. તો એ જ્ઞાનને જો કોઈ ફોલો કરશે તો એ તો પાર પામી જવાનો છે. હા, એનો અર્થ એવો નથી કે કોઈ ખોટા ગમે એ પાખંડીને ગુરુ માની લેવાય.
તત્વત વાત છે, ગુરુ સ્વીકાર કર્યા છે, પછી ગુણ દોષનો પ્રશ્ન નથી. પછી તો ઉપદેશ જ એકમાત્ર એવી વિષય છે જે વ્યક્તિને ભવસાગર પાર લઈ જઈ શકે. તો એક ઉદાહરણ છે આને સમજવા માટે. આ બહુ સૂક્ષ્મ વિષય છે, એટલે આમાંથી કોઈ અન્યથા સિદ્ધાંત કાઢવાની જરૂર નથી કે હા તો પછી ગુરુ ગમે ઈ હાલે, એમ તો બધા ગુરુ પરફેક્ટ છે દુનિયામાં, એવું નથી. પણ શરણાગતિ એકવાર ગુરુની લીધી છે તો પછી ગુણદોષ નહીં, ઉપદેશ મેટર કરે છે. સમજમાં આવે સિદ્ધાંત? એક બહુ ગરીબ વ્યક્તિ હતો એક ગામમાં. 4-5 છોકરા, પત્ની, ખાવાનું કાંઈ પૂરું પડે નહીં બિચારાને. તે એને થયું કે કંઈક પરદેશ વયો જાવ. તે ઘર છોડીને નીકળી ગયો અને ચાલતા ચાલતા રસ્તામાં જોયું કે સાધુને બધા બહુ માન આપે છે, પૂજે છે, તો હુંય સાધુ થઈ જાવી કે. પણ કે આવું સાધુ થાવી તો કંઈક શાસ્ત્ર આવડવું પડે, નકર બોલશું હું ઈ કે, લોકોને ઉપદેશ હું આપશું, અને ઉપદેશ નહીં આવડે તો લોકોને ખબર પડી જાય કે આમાં કાંઈ છે નહીં. તો એણે નક્કી કર્યું, કાંઈ પણ પૂછે બધાનો સાર તો ભગવાનનું નામ છે, આટલું ખબર હતી એને. તો એ કે રામ રામ જ કહેવાનું, કાંઈ પણ પૂછે રામ રામ. તો ચાલતા ચાલતા સાધુનો વેશ લઈને એક ગામમાં પ્રવેશ કર્યો. ગામવાળાએ જોયું કે કોઈ સાધુ આવ્યા છે, એણે પૂછ્યું, મહારાજ જમવું છે? રામ રામ. બોલે મહારાજ કાંઈ વસ્તુ જોતી? રામ રામ. ગમે એ પૂછે રામ રામ જ કે. તો ગામવાળાએ નામ પડી દીધું, રામ રામ બાબા આવ્યા છે એ સાધુ. અને પછી તો ભાઈ ફેલાવા માંડ્યા કે ભગવાનના નામ સિવાય કંઈ બોલે નહીં. 6 મહિના થઈ ગયેલા કે ખાલી ભગવાનનું નામ જ લે, બીજું કાંઈ નહીં. તો એ ગામમાં એક સોનીની દીકરી હતી અને એ નાની ઉંમરમાં વિધવા થયેલી, સંપત્તિ ખૂબ. એને ખબર પડી કે રામ રામ બાબા આવ્યા છે, તો એણે નક્કી કર્યું આને ગુરુ બનાવવું. તો ઘરે 4-5 નોકર હતા, એને કીધું કે જાઓ ગુરુજીને લઈને આવો અહીંયા, મારે એને ગુરુ ધારણ કરવા છે, તો એને અહીંયા બોલાવો, આપણે એનું આદર સત્કાર સ્વાગત. તો ન્યા જઈને ઓલાએ કીધું કે આવો અમારા શેઠાણી બોલાવે છે, તમને ગુરુ ધારણ કરવાના. અચ્છા ચલો રામ રામ. આવ્યા, બેહાર્યા આસન ઉપર અને દૂરથી એની પૂજા કરી, અર્ચના કરી બધું. અને પછી થોડા દિવસના રહ્યા, ખૂબ મજા કરી, ખાઈ પીને જલસા. યાદ આવ્યું એ કે સારું ઘર છે, ઓલા બૈરી છોકરાને મૂકીને આવ્યો છું, એનું બિચારાને શું થતું હશે. અને એકવાર ભૂલથી બોલાઈ ગયું કે હવે પાછા ઘરે જવું છે. તો આને થયું એ કે આ સાધુ માર્ગ છોડ્યો આણે હવે. તો કાંઈ નહીં, બધાએ કીધું મહારાજ ઘરે જવું એ કે હા. તો એ જે સ્ત્રી હતી એણે કીધું કે આલ્યો ₹1,00,000 તમને આપું છું, લેતા જાઓ. ₹1,00,000 કે હમ ક્યાં કરેંગે? તો એટલે કીધું $1,50,000 લેતા જાઓ. નહીં નહીં, 10,000 નહીં, 5,000 નહીં, 500 તો તમારે લઈ જવાના છે. પરાણે 500 આપ્યા. પછી આખું ગામ વળાવાયું. પછી ગામની સીમા આવી એટલે ઓલા તો વહી ગયા પાછા, પણ ચેલી તો ચેલી છે, તો આલી ગુરુજીને વાહે. અને એવો સુંદર શ્રૃંગાર, આભૂષણો પહેર્યા. રસ્તામાં એક સ્થાન આવ્યું અને ન્યા બે ઊભા રહ્યા. તો અત્યાર સુધી ગુરુ આગળ, શિષ્ય પાછળ. તો આણે વિચાર કર્યો કે હારું આણે જે આભૂષણો પહેર્યા છે, આ જો મળી જાય ને તો પછી ફરીને સાધુ વેશ લેવાનો રહે નહીં. પણ હવે આને કેવું કેમ આપી દે? તો એણે કીધું કે મને તરસ લાગી છે, કૂવામાંથી પાણી કાઢ. તો જેવી કૂવામાં ગઈ તો કીધું નહીં નહીં, પહેલાં એક કામ કરે, આભૂષણ જે પહેર્યા ને બધા કાઢી નાખી, ઢગલો કરી નાખી. શું કામ? તો કે આજુ કૂવામાં ડોકાશ ને કદાચ એકાદું પડી ગયું તો નકામી ભજનમાં બાધા, કારણ કે એ ગયું પછી એનું ટેન્શન આવે ને. આ ₹1,00,000 ઉપરના ભાવે તો મન ન્યા લાગે, પછી ખોવાઈ ગયું છે તો માળામાં નહીં લાગે. ઘરેણા કાઢ નાખ બધા. પાછું વિચાર કર્યો, સારું ઘરેણા કાઢ્યા પણ સાડી પહેરીએ છીએ બહુ સુંદર, ને આ સાડી જો મારી ઘરવાળીને મળી જાય અતિ ઉત્તમ. તો એને કીધું આ સાડી કાઢ નાખ. સાડી મૂકી દીધી. જે ગુરુ આજ્ઞા આપી બધું, કારણ એણે વિચાર કર્યો કે ગુરુ પિતા આ એવા વ્યક્તિઓ છે કે એની સામે વસ્ત્ર કોઈ નિર્વસ્ત્ર થાય કોઈ ઇસ્યુ નથી. અને આનો ગુરુમાં પૂર્ણ વિશ્વાસ.
આ ઉદાહરણ જેણે લખ્યું છે એણે એક વાત એને ક્યાંય લખી કે શરીર ઉપર એક તાર પણ ન રહેવા દીધો એમ. અને પછી કીધું હવે પાણી ભર, અને જેવી પાણી ભરવા ગઈ કૂવામાં ધક્કો મારી દીધો એમ. ધક્કો માર્યો, જેવી કૂવામાં પડી બોલી જય સદગુરુદેવ, અને બોલ્યા સાક્ષાત ભગવાન વિષ્ણુએ પ્રગટ થઈને પકડી લીધી અને બહાર લાવી. કૂવાનું પાણી ભગવાને ઉપર લાવી દીધું અને બહાર આવીને જોયું તો ભગવાન સામે પ્રગટ. ભગવાન સામે છે અને ગુરુ સામે છે, અને તોય એના મનમાં વિચાર છે કે પહેલાં પ્રણામ કોને કરું? ગુરુ છે ને ભગવાન છે, પહેલાં પ્રણામ તોય ગુરુને કર્યા. કેમ? કારણ કે આજ ભગવાન મળ્યા છે તોય આના કારણે મળ્યા છે. ઉદાહરણ બહુ જટિલ છે, સમજી લેજો. આચરણની દ્રષ્ટિએ લાખ વાર વિચાર કરવો પડે, પણ કહેવાનો અર્થ એ છે કે ગુરુમાં દોષ પણ છે, પણ એના ઉપદેશમાં જો શ્રદ્ધા છે તોય વ્યક્તિ તો પામી જવાનો છે. માનબાઈ કોને સમજાવે છે? એના પિતાને, કે ગુરુના ઉપદેશથી પાર પમાવાનું છે. ગુણદોષ જોવાનું કોઈ કારણ નથી શિષ્યને. માનબાઈ કે હવે સમજમાં આવ્યું કે નહીં? એ કે જે હોય જવાનું નથી, ફાઇનલ છે. તો એ ન્યા જ કીર્તન કરતા કરતા ધ્યાનમગ્ન થઈ ગયા, અને બીજા જે 5-7 સ્ત્રીઓ હતી ઘરમાં એને કીધું રૂમમાં પૂરો. રૂમમાં પૂરી, તાળું મારી, ચાવી નાખી ખીચામાં, અને એ નીકળ્યા ત્યાંથી અહીંયા જ્યાં કીર્તન હાલે છે. અને અભિમાન રાય આવ્યા એની મંડળીમાં, કારણ કે બધા વર્ણની અલગ અલગ મંડળીઓ બેઠેલી, ગ્રુપ વાઇઝ બધા. આ આવીને બેઠા કીર્તનમાં, બધાએ સત્કાર કર્યો કે આવો આવો અભિમાન રાય આવી ગયા, અને જગ્યા આપો બેહવાનું. કેમ? કારણ કે કાંડા કરીને આવ્યા છે હે ને. આખા ષડયંત્રના સૂત્રધાર અભિમાન રાય છે. તો ધામધૂમથી કીર્તન, અને એવું કીર્તન મહેતા નરસિંહે કર્યું. બધા વર્ણ કીર્તનમાં એવો આનંદ લઈ રહ્યા છે. અને કીર્તનમાં મધ્યરાત્રિ થઈ, મહેતા નરસિંહે પાણી માગ્યું. પાણી માગ્યું એટલે મહેતા ખાલી એટલું પેલા પાણી. અભિમાન રાય કે ધન વાણી બોલો જરા તાણી. તો કોઈ સાંભળ્યું નહીં હોય કીર્તનમાં, તો મહેતા નરસિંહ હાથ ઊંચો કર્યો પાછળ, પાણી. અભિમાન રાય કે ફરી વળ્યું, ફરી વળ્યું. તો બીજો એક નાગર એણે પૂછ્યું કે હું ફરી વળ્યું અભિમાન રાય? એ કે નરસિંહની આબરૂમાં પાણી ફરી વળ્યું. સારંગધર કે પાણી ફરી વળે ને? કેમ? કે તમે નક્કી જ કરીને આવ્યા છો, આમાં પાણી ફેરવવાનું છે. અભિમાન રાય કે તમને શું લાગે હું કાચો પોચો ખેલાડી છું? જો ચાવી કાઢી ખીચામાંથી, બધું કમ્પ્લીટ કામ છે. આજ જોઈ છે કોણ પાણી આપે છે આને. સારંગધર કે જોઈ લઈએ આજ કોણ પાણી પીવડાવે છે. અને નરસિંહ મહેતા બોલ્યા મામી પાણી. સારંગધર કે હા, મામી ઊભી છે સામી, કામી દેવો જોઈએ તને ડામી. કારણ કે એ લોકોને તેમ જ હતું. એકદમ નરસિંહ મહેતા ઉપર વ્યભિચારનો આક્ષેપ. બહુ તરસ લાગી, ગળું એકદમ હવે કીર્તન નીકળે એમ નથી. અને એ સમયે સાક્ષાત ભગવાન મામીનું રૂપ લઈને આવ્યા. હાથમાં સોનાની જારી છે, સોનાની જારી અને એક પ્યાલો લાવ્યા. અને હવે ભગવાન નારી બન્યા છે. તો એ જે અદાથી ભગવાન ચાલ્યા એ સભાની મધ્યે, અને જૈન મહેતા નરસિંહને પાણી. કવિ લખે છે થઈને મામી આવ્યા ગરુડ ગામી, જળ જારી ધારી પ્રભુ શિર પરે, હર્ષ પામી ચટ ચરણે નામી, પ્યાલો પાણી ભરી હરી હાથે ધરે. ભગવાને પાણી ભરી અને મહેતા નરસિંહને આપ્યું. લટકે ને મટકે મહાલતા મામી, નખની શિખા સુધી ન જડે ખામી. એવા ભગવાન તૈયાર થયા છે, કોઈ ખામી ન કાઢીએ કે એમાં. અને નારાયણ નારી બને એમાં ખામી શું હોય? પછી એકવાર તો ભાગવતમાં ખ્યાલ છે મહામોહિની અવતાર. ભગવાનને એક્સપિરિયન્સ છે નારી વેશનો. એને મામીને દેખી કંપ્યા કામી, હાલી ઉઠા કાંઈક લોક હરામી. જે જે કામના વાળી દ્રષ્ટિઓ વાળા હતા એ તો જોતા વેત જ નીકળી ગયા ત્યાંથી. અણીએ આવી ઊભા અંતર જામી, દિવ્ય સ્વરૂપમાં નહીં કોઈ દામી, વાલથી વિનવે વૈકુંઠ ધામી, પાણી પાયું પ્રભુ પાય પ્રણામી.
પાણી પીવડાવ્યું ને તો મામીનો રોજનો જે ક્રમ હતો કે નરસિંહ મહેતાને ચરણ સ્પર્શ કરીને પ્રણામ કરતા, આજ ભગવાને મહેતા નરસિંહને પ્રણામ કરીને પાણી પીવડાવ્યું છે. અને ભગવાનને થયું કે પાણી પાઈ ગયા પછી અહીં ઊભું રહેવાય નહીં. હે, પાણી જ પાઈ છબીલોજી છટક્યા, પારો સરે તેમ સરર સટક્યા, ફકડ જીવોના જીવડા ફટક્યા, ચાળા જતુરાના ખૂબીથી ખટક્યા. ભગવાન તરત ત્યાંથી અદ્રશ્ય થયા અને સારંગધરને તો ઘડીક તો નીકળ્યું નહીં મોઢામાંથી વચન, હું બોલવું? એ કે અભિમાન રાય જો જો જલ્દી જો. ઈ કે તું શું જોવાનું? એ કે તારી દીકરી આયા છે. એ કે અભિમાન રાય કે હું પૂરીને આવ્યો છું, આ કેમ થયું? એ કે તેમ બધા એના બે હું ઘરે જાઉં છું. એ કે ઈ પોગે એ પહેલાં હું પોગી જાઉં, નગર પાછી વહેલા જઈને બધું હરખું કરી નાખશે. એ તો અભિમાન રાય તો એટલા જલ્દી જલ્દી ભાગ્યા. અકળ શંકર કે જલ્દી જા, તારી પહેલાં ઈ ન પોગવી જોઈએ ઘરે. તામસ રાય કે હવે આ મહેતાનું બહુ થયું છે, આનું કંઈક કરવું પડશે. કે હવે આ પાણી માથે વયું ગયું છે. સત્યપ્રસાદ કે તમારે જે કહેવું એ કહો, બાકી મને તો આ ભજનમાં જે આનંદ આવ્યો છે, કીર્તનમાં જે આનંદ આવે છે એની વાત જાવે. તમારે જેને જાવ જો, આપણે આવવાનું થતું નથી, મારે ભજન સાંભળવા છે. તો સંશય પ્રસાદ કે પણ તમે કહો છો આ મહેતા ભક્ત છે. ભગત તો એ હોય ને જે બોલે એ કરતા હોય. એ કે આની રહેણી ને કહેણી બે જુદું છે. વાંધો અમને એનો છે, ભજન કરે એને વાંધો નથી. સત્યપ્રસાદ કે મને તો રહેણીમાંય વાંધો નથી. રહેણી એટલે આચરણ, સદાચાર. મને એકઈમાં વાંધો નથી, એની રહેણીમાંય વાંધો નથી ને એની કહેણીમાંય વાંધો નથી. ત્યારે સારંગધર કહે છે કે બહુ મહેતાનો પક્ષ લો ને, એકવાર અભિમાન રાયને આવવા દો, પછી આનો વારો છે, તમે જોવો. એ કે અભિમાન રાય ઘરે આવ્યા. ઘરે આવીને જોયું તો બધું બરાબર છે. ઓલી 5 સ્ત્રીઓને પહેરેદાર બનાવીને ગયા હતા, 5 ડોસીઓને. એ કે આ બહાર નીકળી હતી? એ કે ના, તમે ગયા પછી આઈના છે, જોઈ લો બારીમાંથી અંદર જ બેઠી છે, એ બહાર ગઈ જ નથી. બધું બરોબર છે. તાળું ખોલ્યું, દરવાજો ખોલ્યો, અંદર જઈને માનબાઈને પૂછ્યું, તું નીકળી હતી બહાર ઘરેથી? બોલે પિતાજી હું તો અહીંયા જ છું. તો એ કે ન્યા પાણી પાયું એ કોણ હતું? બોલે આ તો ભગવાનની અકળ લીલા છે. હે ને, કોઈ પોતાની બુદ્ધિથી ભગવાનની લીલાને કેવી રીતે સમજી શકે? હજી નથી સમજમાં આવતું કે મહેતા નરસિંહ કોણ છે. હે ને, સમજી જાઓ. એના પિતાને બહુ સમજાવવાની ટ્રાય કરી, પણ હવે આને થયું કે જાવું તો પડશે પાછું. દરવાજો બંધ કર્યો, તાળું માર્યું, પાછા આવ્યા ન્યા. તો અહીંયા પહોંચ્યા હતા, જોયું હવે બ્રહ્મુહૂર્ત થવાનો સમય આવી ગયો. અને ઓલા બધા હંકેલતા હતા પ્રોગ્રામ, પાથરણા વાળતા હતા ને બધું મૃદંગ કરતાલ ને બધું સગે વગે થઈ રહ્યું છે. એ સમયે અભિમાન રાય આવીને ચોખવટ કરી કે મારી દીકરી ઘરથી બહાર નીકળી નથી, એ ઘરે છે. અને ત્યારે સારંગધરે કીધું તો ભાઈ આમાં તો તારી જવા દે, આખી નાચની હલકી થઈ જાવે. આમાં એકાદ બે જણની સમસ્યા થઈ હોત તો બરાબર, આખી નાચ આમાં તો નાક કપાણું છે બધાનું. તો પછી હું કરો ઠરાવ? પેલા કીધું તું એની પાસે તો એક જ વસ્તુ છે, નાચ બારે મૂકો. નરસિંહ નાતી બહારે રૂઢી જેની કુડી કુટેવ, નાગર સર્વે બોલ્યા તાળી પાડી હર હર મહાદેવ. હે ને, મતલબ એમ બધા સહમત છીએ, આ નાચ બહાર કાઢો. અભિમાન રાય કાલથી ચાલુ કરો, શુભસ્ય શીઘ્રમ. કાલ આખી નાતને મારે ત્યાં જમવાનું છે. તો નાતે પૂછ્યું કારણ કાંઈ? બસ ઉત્સાહ ઉમંગથી આપણે ત્યાં કાલે જમવાનું છે ને બધાને આવવાનું. મહેતા નરસિંહ સિવાય આખી નાતને ઇન્વાઇટ કરી, આવો બધા, નરસિંહ એકને નહીં. અને ઓલું જે કરેલું ને દક્ષ પ્રજાપતિએ, આણે એવું કર્યું, બધા નરસિંહના ઘરે થઈને નીકળવાનું. એ ખબર પડવી જોઈએ કે આખી નાતને ઇન્વિટેશન આપ્યું, તને એકને નથી. બધાને કીધું, બોલા કે અમારા ઘર આમ એમ નહીં, ત્યાંથી જ હાલવાનું, ભલે ફરીને આવવું પડે. મોકલ્યા ત્યાંથી. અને સવારે બ્રહ્મ મુહૂર્તનો સમય છે. મહેતા નરસિંહ દામોકુંડ નાવા નીકળ્યા. અને આ દ્વારકો, એ તો હું તો નથી, બીજાનો એના ઘરે પ્રોગ્રામ હતો. દ્વારકાએ રસ્તામાં રોકીને કીધું, મહેતાજી એક તો ધન્યવાદ એટલે કે તમે મારા ઘરે આવ્યા,
અને બીજું મને ક્ષમા કરી દો. કેમ? મહેતા કે માફી છે નહીં, ભજન તો થયું પણ કલંક લાગ્યું છે. મહેતા કે શું, શેનું કલંક લાગ્યું છે? બોલે તમને ખબર નથી? બોલે ના. બોલે તમને નાત બારે મૂક્યા છે. મહેતા નરસિંહ કે આનંદ આનંદ છે, એમાં હું વાંધો છે. હે બંધન છૂટ્યા, એમ બહાર નીકળ્યા. આવડે ભક્તોને ઘણી વાર કે હવે તમે ઇસ્કોનમાં ગયા પછી બહુ વ્યવહારમાં આવતા નથી, એટલે કે અમારે વ્યવહાર કરવાય નથી. તો આણે કીધું મહેતા નરસિંહ કોઈ ચિંતા નથી, આ એક બંધન હતું નાતનું, એ તૂટ્યું. દ્વારકો કે નાતથી તિરસ્કાર થાય ને પછી ભગવાનને આને હાચવતા નથી. નાના પ્રમાણો છે શાસ્ત્રમાં કે નાતથી નીકળે અને ભગવાન નહીં હાચવે. પણ મહેતા કે હું નાતથી નીકળ્યો, એ તે ઈચ્છા તો એની જ હશે ને. હે તો ભગવાનની જે ઈચ્છા છે એ આપણી ઈચ્છા સ્વીકારી લ્યો. ભલે નાતથી બહાર થઈ ગયા, શું વાંધો છે? ભગવાનની ઈચ્છા સ્વીકાર. દ્વારકો કે એમ ન હાલે, નાતની માફી તો માગવી જોઈએ. અને આ ઈ રાત છે, હુતા કોઈ નથી. ઓલા એના ષડયંત્રમાં છે, આવડા એના પ્લાનમાં છે. નાતની માફી માગવી જોઈએ. તો મહેતા કે પણ નાત અત્યારે ક્યાં મળે, બ્રહ્મ મુહૂર્તનો ટાઈમ છે. ઓલે કે જ્ઞાત નહીં હોય, ચોરે જ બેઠા છે, પ્લાનિંગ કાલનું ઘડે છે. તો એ કે હાલો. તો દ્વારકો અને મહેતા નરસિંહ આવ્યા ચોરે આવીને દ્વારકાએ કીધું જુઓ મહેતા નરસિંહ તરફથી હું બધાની માફી માગું છું. આણે અંત્યજવાસમાં આવીને કીર્તન કર્યું, તમે નાત બાર મૂક્યા ઠીક નથી, અમારા કારણે આ થયું છે, તો હું માફી માગું છું, પણ આને નાતમાં લઈ લો તમે. અને પછી તો એક પછી એક જે નાગરો હતા બધાએ મહેતાનું અપમાન કર્યું. દ્વારકો કે મહેતાજી હાલો અહીંયા કાંઈ ઊભા રહેવામાં. મહેતા કે હું પહેલા ના પાડતો તને, તારે વધારે ઉપાધિ હતી, માફી માગવી છે. દ્વારકાથી સંભળાણું નહીં, હાલો એ કે આપણે નીકળો. રસ્તામાં દ્વારકો કે મહેતાજી તમે મારે ત્યાં આવ્યા એ તો ભૂંડું થયું, પણ અહીંયા આવીને આ જે થયું ને આ બહુ ભૂંડું થયું. મહેતા કે ભૂંડું નહીં, સારું થયું છે. જો ભક્તનો સ્વભાવ છે કે કોઈ ઉલટી વાત પણ કરે ને એના માટે એ એને હવળું જ લે છે. તો મહેતાએ કીધું આ બહુ સારું થયું. કેમ? એ ખોટું આ બધામાં પડવું આપણે, એની કરતાં આપણે આપણી રીતે ભજન કરવી બરાબર છે. હવે અભિમાન રાયની ત્યાં તો તૈયારી થઈ ગઈ સવારથી. માનભાઈ હારે વાત કરી. માનભાઈએ કીધું પિતાજી આ તૈયારી આજ જ્ઞાતિ ભોજ શું કામ કર્યું છે? બોલે બસ એમ આનંદ ઉત્સવ છે આજ. ઉત્સવ નહીં. માનભાઈ કે મને ખબર છે આ મહેતા નરસિંહને નીચા બતાવવા હાટું કર્યું તમે, નકર આ પ્રોગ્રામ હોય નહીં તમારો. અને ઈર્ષામાં કેટલું ખર્ચી નાખે એનું નક્કી નહીં પાછું. હા, કોઈનાથી ઈર્ષા હોય ને તો એલો ખર્ચો ડબલ કરે. માનભાઈ બહુ સમજાવવાની ટ્રાય કરી, પણ આ અભિમાન રાય દક્ષ પ્રજાપતિનું જ રૂપ છે, બીજું તો એમાં કાંઈ ફેર પડ્યો નહીં. મહેતાજીની રજા લઈ અને દ્વારકો આવ્યો પાછો નાગરો સામે. અભિમાન રાય કે કેમ આવ્યો પાછો? દ્વારકો કે તમે લોકો કીર્તન કરવામાં પૂરા ને નાતબાર કાઢવામાં સુરા, વીર છો હે ને, આવું તમને શોભે ખરું? તમે તો અમારા માય બાપ કહેવાઓ, એકદમ ભગવાન દીન ભાષામાં, હે ને, આવું તમને શોભે તમારી જેવા? તો અભિમાન રાય કે હરું હવે આને હું જવાબ આપો? તો એણે કીધું જો મારો નિર્ણય નથી, નાતને જે ગમ્યું એ ખરું, નાતને જે પસંદ આવ્યું એણે કર્યું છે. દ્વારકો કે મહેતા નરસિંહ ઘરે રહે અને તમે બધા નિરાતે જમી એકશો ખરા? અભિમાન રાય કે જમશું, અને તારે જો બહુ તેવડ હોય ને તો આ અમારો જમણવાર અભડાવીને દેખાડ, ખબર પડે. નામય અભિમાન રાય, કામય અભિમાન. એ કે અમારું આ અભડાવીને દેખાડ તો ખબર પડે. દ્વારકો કે ઠીક છે જાઉં છું, જમજો વહેલા વહેલા. અને પહેલા કઈ ભગવાન ત્યાંથી નીકળ્યા, અહીંયા જમણવારનો આરંભ થયો. પંગત પડી, પત્તર પીરસાણા અને બધા નાગરો બેઠા. અને આજ તો જે અંતરમાં આનંદ હતો મહેતા નરસિંહના અપમાનનો, કે આખી નાત જમશે પણ મહેતા એક નહીં જમે. અને આનંદથી પાસે બેસાડેલા પ્રીતથી ધારી જોવે તો અંત્ય જ રે.
હાથમાં હલાવે હાડક્યા, કેમ ન મેલે કઈડ રે. એને તેમ હતું બાજુમાં જે બેઠો છે ને મારો પ્રિય જે મિત્રો હતા ને એને બેહાર્યા હતા, પણ પછી આમ નજર ગઈને તો જોવે આણી પાય અંત્ય જ, આય બેહાર્યો તો પ્રિય એ અંત્ય જ, અને બધા હાથમાં હાડક્યા લઈને આવેલા, હડ્ડી બધાના હાથમાં, અને ઓલાનો પીછો છોડે નહીં. બાજુમાં અંત્ય જોવે તો ઊભા થઈને આમ નીકળો તો ઓલો એની વાહે જાય, ઓલો આમ ભાગે તો એની વાહે જાય, ક્યાંય પીછો છોડતા નથી. અને નામ શું છે કીધું નામ જાણી લ્યો થોડા. નાનીઓ માનીઓ ને કાનીઓ, દાનીઓ પીરસે દૂધ રે. જોયું દૂધ પીરસ વાળો છે એનું નામ દાનો, આ નામ હોય ને. હા, દેખી પામ્યા દીનતા, શમી સરવની શુદ્ધ રે. અને પછી જોયું હારા પીરસવામાં આવડા, બાજુમાં આવડા, તો આપણે તો અભડાણા. કે આપણે તો મહેતાને કહેતા હતા, તો આપણે જ ખુદ અભડાણા છીએ. ઓમલો પોમલો ને ભોમલો, સોમલો સાહે શાક રે. સોમલો શાક પીરસે છે એને. નીચા નિહારે નાગરો, નક્કી વાઢ્યા નાક રે. ઓલા હેઠું જોઈને બેઠા બિચારા શું કરે કે આમાં તો નાક કપાડું આપણું. ઓલા ખાલી જઈને કીર્તન કર્યું હતું ને, આ તો બાજુમાં એ બેઠા છે ને પીરસે છે ઈવડાઈએ એને. રેવલો સેવલો ને મેવલો, દેવલો હલાવે દાળ રે. નાઠા નાઠા ફરે નાગરો, લાગી લમડે જાળ રે. અને પછી તો આમ તેમ ભાગમ ભાગી થઈ, પણ ઓલા પીછો છોડતા નથી, જ્યાં જઈને વાહે ને વાહે. બાલીઓ માલીઓ વાલીઓ, લાલીઓ લાડુ ખાઈ રે. રાયજી રહ્યા સૌ રીસમાં, ગૌરીઓ ગભરાઈ રે. રાય એટલે નાગર જે હતા એ, અને લાલીઓ લાડવા ખાતો હતો, બેટા એ પીરસતો નહોતો, ખાવામાં હતો. અને ગૌરી, ગૌરીમાં આ બધાની જે પત્નીઓ હતી એ બધી ગભરાણી, એ દૂર ઊભી હતી બધી, કારણ કે પહેલાં પુરુષોની પંગત હતી, તો બોલે આવડા જમી લે પછી આપણો વારો. પણ એણે જ્યારે આ દ્રશ્ય જોયું તો એણે જોયું કે આ ખતરનાક થઈ ગયું છે, હવે આને ઘરે કેમ આવવા દેવાય. હે, આ તો ઓલાને કહેતા મહેતા નરસિંહ અંત્યજવાસમાં ગયા હતા તો એણે નાચ બહાર કર્યા, તો હવે એ બધી ટેન્શનમાંથી આને ઘરમાં આવવા દેવાના કે નહીં આવવા દેવાના. બધાને એવી જે ત્યાં આખી ધમાલ મચી, આખા જમણવારમાં અંધાધૂંધી, બધા આમથી આમ દોડા દોડી. પૂછે એટલે આનું શું કરવું, એ કે આ જાતાય નથી ક્યાંય, અને આવ્યા ક્યાંથી એ ખબર નથી પહેલા તાવડા. બધા ગભરાણા. ત્યારે રૂમની બારીમાંથી માનબાએ કીધું અહીંયા આવો, હું સમાધાન આપું છું. આ મહેતા નરસિંહના કરેલા અપરાધનું પરિણામ છે, અને જ્યાં સુધી માન સહિત એને લાવીને નહીં બેહારો, એને પ્રસાદ નહીં લેવડાવો, ત્યાં સુધી આ શ્રાપથી મુક્તિ મળવાની નથી. તો સત્યરાય કીધું વાત તો બરાબર છે, હું તો પહેલાં કહેતો હતો અભિમાન રાય ઊંધું પડવાનું છે આ સામે, પણ માનતા નહોતા ને. હવે જોઈ લો, એ કે વાતું રહેવા દો, ઓલાને બોલાવો પહેલાં. એ કે તો એ કે આપણે શું કામ જાય, નાચના પ્રમુખને મોકલો. એ કે પ્રમુખ ક્યાં છે? એ કે સારંગધરને બોલાવો. સારંગધરને બોલાવ્યા. એણે કીધું હાલો 10-12 જણા હારે હાલો. અને બધા ગયા મહેતા નરસિંહના ઘરે. અને મહેતાને માન સહિત કીધું, મહેતા અમારી ભૂલ થઈ ગઈ, અમે તમને ઓળખી ન હોય કે તમે આટલા મોટા ભક્ત છો ને આ ને તેને. મહેતા કે પણ માફી હું કામ માગો છો? નાચ ઈ કે અભડાઈ ગઈ છે. અરે નાચ પવિત્ર જ હોય મહેતા કે. પેલા થયું કે આવશે કે નહીં આવે, એ કે આપણું શું થાય. એ કે ના ના, મારે કાંઈ તમને માફી નથી મગાવી, હું તો એક નાનો તુચ્છ વ્યક્તિ છું, તમે નાચ આટલા મહાન લોકો, તમે ક્ષમા માગો એ સારું ન કહેવાય. તો સારંગધર કે હાલો હાલો હાલો. દિન થઈ દોડીને આવ્યા, પ્રીતે લાગ્યા પાય, જમવા માટે જરૂર પધારો, સઘળું સુલભ થાય. થાશે ગૌણ ગતિ, મહેતાજી અમો મૂઢમતી. મહેતા અમે તો મૂઢ હતા, મૂરખ હતા, અમને ખબર નથી કે તમારી જેવા વૈષ્ણવનો અપરાધ કરીને અમારી શું ગતિ થવાની છે. તો અપરાધની ક્ષમાયાચના કરી, અને એ સમયે આકાશવાણી થઈ. આકાશવાણી થઈ અને ભગવાને કીધું કે તમારા ઘરે જેટલા અંત્ય છે એ બધા મારા જ સ્વરૂપ છે, હું જ અંત્યજના રૂપમાં પ્રગટ થયો છું. અને જે દ્વારકો તમને સમજાવવા આવ્યો હતો ને, ભગવાન કે એ દ્વારકો નહીં, દ્વારકાધીશ હું પોતે છું. અને આકાશવાણી થઈ તો ઓલા થયું હા આપણે અવડાણા નથી, તો આ તો ભગવાન જ હતા. એ કે તો બહુ વાંધો નથી. આ બધી માથાકૂટ પૂરી કરી મહેતા નરસિંહને ઘરે લાવ્યા. અને જ્યારે એ ઘરે આવ્યા, મહેતા નરસિંહને પંગતમાં બેહાર્યા, અને જેવા મહેતા નરસિંહનો પ્રવેશ થયો, બધા અંત્ય જ ગાયબ થઈ ગયા. નાચને થયું હાલો આજ પાછા પાવન થઈ ગયા. નરસિંહ મહેતા, જો કે વૈષ્ણવો તો ક્યારેય અપરાધ જોતા નથી, પણ વૈષ્ણવની ચરણ રજ ક્યારેય ક્ષમા કરતી નથી. ભક્ત તો માનતા જ નથી કોઈએ મારો અપરાધ કર્યો છે.
મહેતા નથી માનતા મારો અપરાધ કર્યો છે, પણ ભગવાનના સહન કરીએ ક્યાં નહીં. તો દ્વારકાના રૂપમાં આવી અને ભગવાને રક્ષા કરી. આ મહેતા નરસિંહના ભજનનો પ્રતાપ છે જો. અને આ બાજુ માણેક ગૌરી અસ્વસ્થ હતા, બીમાર હતા, અને સેવા કરવાળું, કારણ કે આમાં આખો ટાઈમ એકાદશીની રાતથી આ જ બધું હાલતું હતું, તો સમય આખો એમાં ગયો. અને અહીંયા આ જમણવાર જે આખું નાતનું જમણવાર પૂરું થયું, મહેતા નરસિંહ ઘરે આવ્યા. પત્નીની સેવા કરવાળું કોઈ હતું નહીં, પણ એક વાત નિશ્ચિત હતી કે મહેતી લગભગ બેહોશ થઈ ગયા હતા, પણ એ બેહોશ અવસ્થામાં તે ભગવાનનું નામ સ્મરણ કન્ટિન્યુ ચાલુ હતું. આ અવસ્થામાં એ ભગવાનનું નામ લેતા, અને પત્ની મરણાસન્ન અવસ્થામાં છે. મહેતા નરસિંહને થયું કે એની સેવા કરવી જોઈએ આ સમય. તો મહેતા નરસિંહ માણેક મહેતીની સેવામાં લાગી ગયા, અને સેવા કરતાં કરતાં એણે જોયું કે અંતિમ ભગવાનના નામ ઉચ્ચારણ સાથે આ માણેક મહેતીએ શરીર ત્યાગ કરી દીધું. ભગવાનના નામ સાથે દેહ ત્યાગ કર્યો એણે. કવિ લખે છે કે આ દ્રશ્ય કોઈ વજ્ર હૃદયનો વ્યક્તિ હોય ને એના હૃદયને પીગળાવવાની તાકાત રાખે એવું ભયાનક દ્રશ્ય હતું. માણેક મહેતીએ જ્યારે દેહ ત્યાગ કર્યો છે, એણે લખ્યું કે આ સંસારમાં દુઃખની પરમ અવસ્થા છે જે મહેતા નરસિંહના જીવનમાં આવ્યું. પુત્ર પણ નથી, પુત્ર વધુ પણ નથી, અને હવે એક પત્ની જે છે એ પણ નથી હવે. પણ આ અવસ્થામાં તે મહેતા નરસિંહ એકદમ સ્થિર, શાંત, બધાથી પર, જે પ્રમાણે કે જીવનમાં કાંઈ બન્યું નથી. જુઓ, મહેતા નરસિંહ શું કહે છે કે સંસારમાં જેની સાથે રહેવાથી હું સંસારી કહેવાતો, આજે ભગવાને મને એનાથી અલગ કરી અને મારી ઉપર બહુ મોટો અનુગ્રહ કર્યો છે ભગવાન. આપણે જેને બહુ મોટા દુઃખના રૂપમાં માનીએ છીએ એને ભક્ત શું માને છે? ભગવાનની કૃપા માને છે. કે હું સંસારી હતો અત્યાર સુધી, કેમ? પત્ની હતી ને, પત્ની જેની સાથે છે એ સંસારી છે. ભગવાને આજે મને એ બંધનમાંથી પણ મુક્ત કરી દીધો છે. ગીતામાં ભગવાન કહે છે, યો ન હસ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતી ન કાંક્ષતી શુભાશુભ પરિત્યાગી ભક્તિ માન્ય સમય પ્રિય. 12.17 શું કહે છે? યો ન હર્ષતી, જે સુખમાં હર્ષ નહીં, ન દ્વેષ્ટિ, ન કોઈનાથી દ્વેષ કરે છે, ન શોક છે, ન કોઈ અપેક્ષાઓ છે, શુભ અશુભ પરિત્યાગી જે છે એવો જે ભક્ત છે, ભક્તિ માન્ય સમય પ્રિય. ભગવાન કે આ ભક્ત મને પ્રિય છે. થોડા એવા સુખથી જે હર્ષ નથી પામતા અને દુઃખથી જે શોક નથી પામતા, આ ભક્ત છે. જો થોડું એવું સુખ મળે અને આપણે બહુ હર્ષમાં આવી જાય, અને થોડું એવું દુઃખ આવે અને આપણે શોકમાં આવી જાય, આ ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન છે. ભગવાનની આજ્ઞા છે ભક્તોએ સુખ દુઃખમાં નથી પડવાનું, અને જો આ થઈ રહ્યું છે એનો અર્થ એ છે કે આપણે ભગવાનની આજ્ઞા માનતા, ભગવાનની આજ્ઞાનું આ ઉલ્લંઘન છે. પત્નીની બધી ક્રિયા, અંતિમ ક્રિયા, ઉત્તર ક્રિયાઓ ઇત્યાદિ પૂર્ણ કરી અને મહેતા નરસિંહ પુનઃ પોતાના ભજનમાં લાગી ગયા છે. તો આના પછી શું થયું છે એ આવતા શુક્રવારે. ઓકે, હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.